હકીકત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ટ્રાફિકથી ધમધમતા નાગનાથ ચોક પાસે ટ્રક ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। પ્રાપ્ત માહિતી અનુસાર હોન્ડા શોરૂમ સામે અવધ ઇલેક્ટ્રોનિક્સ પાસે અકસ્માત સર્જાતા મોટરસાયકલ ચાલક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ પાસે વિશ્રામ ગૃહની બાજુમાં આવેલ ઓમ પાર્કના રહેવાસી રમેશભાઈ અર્જનભાઈ દેસાઈ નામના 60 વર્ષીય પટેલ કારખાનેદાર વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું। ત્યારે ઘટનાની જાણ થતાં 108 ઘટના સ્થળે દોડી આવી ઉપલેટા પોલીસ આવ્યા બાદ મૃતદેહને સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો। બનાવને પગલે મોટી સંખ્યામાં લોકટોળું એકઠું થયું।